ગુડ મોર્નિંગ ગાઈસ, જય રામાબીર પાછા આવી ગયા નવા બ્લોગમાં. આજે આ ખબરમાં બે માં દીકરી ઢોકળા ચાલુ કરી દીધા. આપણે જાય કારખાને, પપ્પા બનાવે માવો. આ બેને કઈ ઉપાધિ સવારમાં ઢોકળા એટલે તો ચાલો આપણે કારખાને કામ કરો, મજા કરો. ચાલો આપણે કારખાના બાજુ નીકળી ગયા અને આજનો લુક કેવો લાગે થોડુંક કમેન્ટમાં કરતા રહેજો. કેવો લાગુ ચશ્મા વસમાં ભાઈ બે બંને ચશ્મા હો ભાઈ, એમ કઈ જેમ તેમ છે. તો કારખાને જવા નીકળી ગયો અને આ અમારો દરબાર એટલે રામા ધણીનો દરબાર. હવે રણુજા ધામ, હા અમારો રણુજા. હું જે ચરબા ચાલીને આવું જાય રામાબેન બોલું કરજો. ત્યાં સબસ્ક્રાઈબર જે જોવે છે બધા એની ઈચ્છા પૂરી કરજો, સાચું ને? તો અત્યારે આપણે કારખાને બાજુ નીકળી ગયા ને પણ એક વાત કહેવી હતી કે હજી ખબર નહીં, જેમ સ્ટાર્ટિંગમાં જે પહેલાં વિડીયો બનાવતો ત્યાં મારે 1K 2K એવી રીતના વ્યૂ આવી જતા. અત્યારે વ્યૂ આવતા નથી, કંઈ ખબર નથી પડતી શું પ્રોબ્લેમ છે શું નહીં, કે તમારો સપોર્ટ ઓછો પડે છે એવું કાંઈ જે પણ હોય તે કાંઈ વાંધો નહીં, થોડું જોઈ લેજો. તો અત્યારે કારખાને જવા માટે નીકળી ગયા. થોડોક વધારે સપોર્ટ કરો એમ, બીજું કાંઈ કહેવાનો મતલબ નથી. જેવું ઇન્સ્ટાગ્રામમાં તમે મને લોકોએ સપોર્ટ કર્યો છે કે જો હું વિડીયો મૂકું તો એક દિવસમાં 4 થી 5,000 વ્યૂ આવી જાય છે, 3,000 વ્યૂ આવી જાય છે. એવી રીતના મારે આમાં એટલા તો નથી જોતા, કાંઈ વાંધો મને ખાલી 1,500 એવી રીતના તમે મને રોજના વ્યૂ અપાવી દો તો પણ મારું ચાલી જશે. થેન્ક યુ સો મચ. તમે બધા મને સપોર્ટ પણ એટલો કરો છો. ના નહીં વાત તો હજી થોડોક ક્યાં વ્યૂ થોડાક ઘટી ગયા હતા ને એટલે મારે કહેવું પડ્યું, એટલે થોડોક વધારે સપોર્ટ કરજો. તો ચાલો અત્યારે કારખાને બાજુ જાય, કામ કરીને મજા કરી. તમે ક્યાં લખો કામ કરો, કામ કરશો તો બધું છે ને કાંઈ છે નહીં. આ બધું બ્લોગ ને એવું તો ચાલતું રહેશે સાઈડમાં, પણ મેઇન આપણો બિઝનેસ એ બિઝનેસ કે એના સિવાય આપણે ઘર ના ચાલે. એકથી રજા હોય એટલે આપણે ન ચાલે, એવું બધું હોય. તો કાંઈ વાંધો નહીં, કારખાને મળી. કારખાને પહોંચી ગયા આપણે. હવે પાણી પીને કામ કરવા વયા જાય. ઓફિસ બધું ચાલુ કરો તો કાંઈ વાંધો નહીં. અંદર જઈને કામ કરી રોલ બુક લઈ આવ્યો છું અને અંદર જઈને બીજું બધું કામ કરી નાખ્યું. ચેન્જિંગ કરી કે સ્ટેમ્પ ચેક કરી નાખી, હવે ચેક કરી નાખી. કાંઈ વાંધો નહીં, મળી ફ્રી થઈને. આપણે જસ્ટ અત્યારે ફ્રી થયો છો અને ઓફિસમાં આવીને મારી એસી ચાલુ કરી અમને બેઠો. એક કોમેન્ટ આવી હતી. કોમેન્ટમાં એને એમ કીધું કે તમારો બેકગ્રાઉન્ડ વોઇસ વધારે આવે છે, તમારો વોઇસ નથી આવતો. તો સાચું છે ભાઈ, મારી પાસે માઇક પણ છે પણ માઇકમાં અત્યારે પ્રોબ્લેમ થઈ ગયો એટલે માઇકનો યુઝ નથી થતો. હું કોશિશ ટ્રાય કરું છું કે બેકગ્રાઉન્ડ વોઇસ ઓછો થાય. હું જે પહેલાં એડિટિંગ કરતો ત્યાં બેકગ્રાઉન્ડ વોઇસ નીકળી જતો. અત્યારે જે એપ્લિકેશન છે એમાં બેકગ્રાઉન્ડ વોઇસ નીકળતો નથી, તો એના હિસાબે પ્રોબ્લેમ આવે છે. મેં ટ્રાય કરી અને નિકાલથી કોશિશ કરું છું, નીકળી જશે જો 100%. તો થેન્ક યુ સો મચ. તમે મને કીધું કે આ તમારો પ્રોબ્લેમ છે, આ સુધારો કરો એમ. તો શું મને કેમ એમ થાય કે મને કહું કે ભૂલ કાઢીને મને એનું કાંઈક સોલ્યુશન કરવાનું કે એનો રસ્તો કાઢવાનો, તો મને પણ આગળ જવાનો રસ્તો મળે કે આ મારી ભૂલ છે. તમને ખબર પડે કે આ મારી ભૂલ એ ભાઈ માટે થેન્ક યુ. તો આપણે કારખાનાથી ઘર બાજુ જવા રવાના થઈ ગયા છીએ ને યદવીનો કોલ આવ્યો હતો કે તમે હું ને પપ્પા ચકલીની રાહ જોઈ બેઠા. ચકલીનો ટાઈમ થઈ ગયો, વાગ્યા છે 7:38 ને ચકલીનો ટાઈમ થઈ ગયો આવવાનો. કે આ આરતીનો ટાઈમ થાય ને
જ્યાં અમારા ગામમાં માઇકમાં હનુમાન ચાલીસા ચાલુ થાય ને એટલે ચકલી આવી જાય. ટાઈમ થઈ ગયો એટલે હેતુન બાપા રાહ જોઈને બેઠા. તો આપણે ઘરે જઈને તમને બતાવજો પાછી આ ચકલી. એ જ કાલે જે રીતે બેઠી હતી ને મોઢા, એ જ મોઢે આજે પણ બેઠી છે. તમને આજે પણ બતાવો. પછી તમને એમ થાય કે ના કે સાચું હોય, આનું કંઈક હશે. એક જ બાજુ મોઢું રાખે. તો ચાલો તમને ઘરે જઈને બતાવો. ઘરે પહોંચી ગયા ને આ બધા જો બેઠા. હા જો બધા બેઠા. હા બધા ને હરખા છે બધા. હા જીવારું જીવાર. હા રેજો આવી ગઈ ને ચકલી. જોઈ લ્યો. હે એક જ બાજુ મોઢું રાખીને બે. આ બધા ચર્ચા હાલતી હતી. ચકલી હમણાં આવશે. રાહ જોતા હતા બધા. ના કંઈ ખાવાનું બનાવે તો કાંઈ વાંધો નહીં. ચાલો પછી મળી. ફાઇનલી મેં જમી લીધું છે ને અત્યારે જો કાંઈક નવું આવી રહ્યું છે ટૂંક સમયમાં, બહુ જલ્દી. અત્યારે તો નહીં કહું શું છે શું નહીં. બહુ જલ્દી આવી રહ્યું છે, બહુ જલ્દી. શું કહ્યું હજુ તારું? તો બહુ જલ્દી આવી રહ્યું છે કાંઈક નવું. તમે બ્લોગ રોજ જોતા રહેજો અને તમને પણ મજા આવશે જોવાની. એવી વસ્તુ છે. તો કાંઈ વાંધો નહીં. આજનો બ્લોગને વિરામ અહીંયા જ આપી. બોલો જય શ્રી રામ, જય રામ આપી. બાય બાય.